એને પોતાના સંતાનો દુઃખી જોઈ ન શકે. શેઠાણીએ શેઠને કીધું કે તમને કઈ સમાચાર મળ્યા કે શું? એ કે આજે આપણી દીકરી બહુ દુઃખી છે. ઘરમાં જે કાંઈ ધન હતું બધું વિયું ગયું છે અને ક્યારેક ક્યારેક ભૂખ્યાનો પણ સમય આવે છે. તો આપણી બધી સંપત્તિ કોના માટે છે? તમે દીકરીને જમાઈને બોલાવવાની મદદ કરો. એટલે શેઠે કીધું કે તું વાત કહે છે વાત સાચી છે, પણ દીકરીના ભાગ્યમાં છે ને એટલે પોતાને દુઃખી રહેવા દે તો સમયને ભોગવવું પડશે. ગત જન્મે કદાચના કર્મ એવા હશે કે આવેલી વસ્તુ પણ વહી જશે. એટલે જ્યારે પારદ જાગૃત થશે ત્યારે બધી વસ્તુની પ્રાપ્તિ થઈ જશે. પણ આ તો માનવ હૃદય કોઈ વાત માને નહીં, જીદ કરે ના આવું ન કરો. આ બધી વસ્તુ છે દીકરી માટે છે અને તમે હાવ કેવા કઠોર છો એવી રીતે વાર્તાલાપ થાય. અંતે શેઠ કોઈ રીતે માનતા નથી. એટલે શેઠાણીનું જે છે જેનાનો હાવભાવ બદલાઈ જાય, શેઠ સાથે બોલે નહીં અને બીજા દિવસનું પ્રભાત થાય, સવાર થાય. સવાર પડે શેઠની સાથે શેઠાણીએ વાત પણ ન કરી અને મૂંગા ચા અને નાસ્તો બધું આપી દીધો. શેઠ દુકાને જઈ ગયા. તો શેઠાણી શેઠાએ બોલ્યા નહીં. એટલે પછી વાત નથી, બીજી મને વાત યાદ આવી. પહેલાં એ વાત કહી દે. એક નગરમાં બે માણસ ઝઘડો થયો. એટલે પછી બે માણસે કીધું તારે મને નહીં બોલાવો ને હું તને ન બોલાવું. વાત થઈ ગઈ. તે ઓલો કહેતો તો બહુ સારું કે મારે શાંતિ. એટલે પછી બે નક્કી કર્યું કે આપણે કામ હોય ને તો કાગળમાં લખી નાખવાનું. તો કે કાંઈ વાંધો નહીં. એટલે ઓલા વ્યક્તિએ લખ્યું કે ભાઈ મારે ચા પીવી છે. એટલે સામે ચિઠ્ઠી આવી લખેલી ચા પીયા છે, ટેબલ પર મૂકી તમે પી લીધું. પછી ઓલા વ્યક્તિએ પાછું લખ્યું કે મારે સ્નાન કરવા જવું છે. એટલે ઓલી બાઈ પાસે ચીઠી લખી કે તમારું બાથરૂમમાં પાણી કાઢી દીધું છે, કપડાં ટેબલ પર મૂકી દીધા છે, તમે સ્નાન કરી લો. ઓલો સ્નાન કરીને બહાર કપડાને તૈયાર કર્યો. હવે મારે નાસ્તો કરવો છે, ચીઠી લખી. એટલે બેને પછી ચીઠી લખી નાસ્તો તૈયાર છે, ટેબલ પર ચા મૂકી દીધી છે અને હું મંદિરે જાઉં છું, તમારે તમે નાસ્તા પાણી પછી ઓફિસે વ્યા દેજો. હવે આમના આખો દિવસ વીયો ગયો. શેઠ પછી વ્યા ગયો ઓફિસે. હવે રાતે એને બરોબર એના ઉપરથી પેપરનો ફોન આવ્યો કે આવતીકાલે આપણે ધંધાની બાબતની મીટિંગ છે અને તમારે વહેલા 4 વાગ્યાની ટ્રેનમાં આપણે રેલવે સ્ટેશને ભેગું થઈને બારગામ જવાનું છે, તમે આવી જજો. એટલે કીધું કાંઈ વાંધો નહીં. પછી આ શેઠ પાછા રાતે ઘરે ગયા. એટલે અબોલા તો હતા જ નહીં માણસને. ટેબલ ઉપર ગયો, ચીઠી લખી હતી જમવાનું તૈયાર છે, ટેબલ પર મૂકેલું છે, તમારે તમે જમી લેજો અને પછી બધું નાખીને પછી રસોડામાં મૂકી દેજો, હું સૂઈ ગઈ છું. એટલે વળી પાછા એને ચીઠી લખી કે કાલે સવારે મારે 4 વાગે બારગામ જવાનું છે, એટલે તું મને વહેલા 4 વાગે જગાડી દીધી. અને ચીઠી લખીને પોતાની પત્ની પાસે મૂકીને શેઠ પણ સૂઈ ગયા. સવારે 9 વાગે શેઠ જાગ્યા. જાગીને ચીઠી જોઈને લખ્યું 4 વાગી ગયા, જાગો. શેઠે તરત સમાધાન કર્યું એને કે આપણે કેમ અબોલા રાખવા જાય છે. એટલે અહીંયા શેઠ આગળ પણ શેઠાણી બોલ્યા અને શેઠને એમ થયું કે શેઠાણીને પોતાની દીકરી પ્રત્યેનો પ્રેમ ભાવ છે એટલે મારી સાથે વર્તન સારું નથી લાગતું, એનું મેં ના પાડી દે. કાંઈ વાંધો નહીં કે ચાલો ને સાંજે વાત. એમ તો શેઠ પાછા ઓફિસે ગયા ગયા. પછી સાંજના સમયે ઘરે આવતા હતા તો એને વિચાર થયો કે ત્યારે શેઠાણી સાથે બોલા થયા છે પૈસા બાબતે માથાકૂટમાં, પણ ઘરે જાઉં તો મીઠાઈ લેતો જાઓ અને સાંજે શેઠાણી કહેશું તમારે જેટલા પૈસા જોઈતા લઈ જાઓ, આપણે દીકરી માટે છે આપી દઈશું. એવો મનમાં વિચાર કરી અને કીધું કે હું સાંજે ઘરે જાઉં તો લેતો જઈશ. અહીંયા શેઠાણીને એમ થયું કે શેઠ ભલે ગમે એમ કે પૈસા નથી દેવા પણ આ બધી સંપત્તિ તો દીકરી માટે જ છે ને. તો શેઠાણીએ મગજ જોડે આઈડિયા કર્યો. ચોખ્ખું ઘી મંગાવ્યું, લાડવા બનાવ્યા અને દરેક લાડવાની સોનાનો સિક્કો મૂકી દીધો. એક લાડવાની સોનાનો સિક્કો. અને પછી પોતાના નોકરને કીધું કે મારા જમાઈને બોલાવ્યો. એટલે જમાઈને બોલાવવામાં આવ્યો. જમાઈને કીધું કે આ જો લાડવા છે તમારા ચોખા ઘીના, તમે આ લાડવા તમારા ઘરે લઈ જાઓ અને જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે આમાંથી લાડવો હોય કે ખાજો. શેઠાણીએ ચોખ ન કર્યું કે આમાં સોનાના મેં સિક્કા મૂકેલા છે. એટલે શેઠાણીનો એવો વિચાર કે જ્યારે ભૂખ લાગે ત્યારે લાડવો તોડીને ખાય તો સોનાનો સિક્કો નીકળશે અને એ સિક્કો બજારમાં વેચીને જેટલા પૈસા આવશે તેનું ગુજરાન ચાલશે. એટલે એવો ભાવ કરી અને લાડવા તૈયાર કરીને પોતાના જમાઈને બોલી કીધે કે તમે લાડવા લઈ જાઓ. આ બધીના જમાઈ લાડવા લીધા, ચોખા કરીને પોતાના ઘરે જવા તરફ હાલવા લાગ્યો. મનમાં વિચાર આવ્યો કે ઘરમાં ખાવાની વસ્તુ નથી, પહેરવા પૂરતા કપડાં નથી અને લાડવા ખાઈ ક્યાં જવું છે.
એક કામ કા લાડવા વેચી દઉં અને એના જે કઈ પૈસા આવે ને એ પૈસા તો ના એટલે 8-10 દિવસ ટૂંકા થઈ જાય. એટલે એ શેઠ કંદરી દુકાને ગયા અને કંદરી દુકાને કીધું શેઠ આ લાડવા બનાવ્યા છે ચોખા ઘીના, આ લાડવા તમે લઈ લો અને આની જે કિંમત થાય ને અમને પૈસા આપો. એટલે કંદરી લાડવાની ખરીદી કરી દીધી, બદલાવીને પૈસા આપ્યા અને આ પૈસા વ્યક્તિ પોતાના ઘર તરફ જતો હતો. તો રસ્તામાં પાછા એના ભાઈબંધ મળ્યા, એને કીધું કે ભાઈ હાલ ને પૈસા વગર જાવી જુગારમાં. કે ના જુગાર કરે ન ભાઈ, આ જુગારમાં તો હું બધું હારી ગયો. અરે પણ કદાચ જે કોઈ ભાગ્ય અજમાય ને, કદાચ તું હારી ગયો તો તું જીતી જાગે, તારા હાથમાં તો પૈસા તો આવ્યા છે. એટલે વળી પાછો આ લાલચમાં આવી ગયો અને જુગાર રમવા જાય પૈસા બધે પાછો હારી જાય. એ હતો જ ને પાછો થઈ ગયો. હવે આ બાજુ શેઠ ને એમ છે કે સાંજનો સમય તો ચાલો વહેલો થોડો ઘરે જાઓ. એટલે થોડોક પોતે શેઠ 2 કલાક ઓફિસેથી વહેલા નીકળી ગયા અને પોતે પોતાના ઘરે જાય. સવારમાં સંકલ્પ કર્યો કે કંઈક મીઠાઈ લેતો જાય અને પછી શેઠાણીને મનાવી કહીશ કે ભાઈ તમારે જે કંઈ સંપત્તિની મદદ કરવી હોય દીકરીને અવશ્ય કરો. એટલે કંદરીની દુકાને ગયા, એ જ દુકાને, અને કીધું કે ભાઈ આજે કોઈ સારામાં સારી તાજી મીઠાઈ બનાવી હોય તો મને આપો. એટલે ઓલા વ્યક્તિએ વિચાર કર્યો કે આજે ચોખા ઘીના લાડવા આવ્યા છે, એ કીધું આ શેઠને આપી દઉં. એટલે શેઠે કીધું કે શેઠ આજે કે આપણે નગરમાંથી ભાઈએ લાડવા ચોખા ઘીના બનાવી અને તાજા સરસ મજાના લાડવા તમે કહેતા તો એ આપો, બહુ સારા છે. શેઠ કે કાંઈ વાંધો નહીં, આપી દો. એટલે એના લાડવા પાછા શેઠ પોતે પોતાના ઘરે જાય. અહીંયા પોતાના ઘરે આવ્યા, ટેબલ ઉપર ડબ્બો મૂક્યો અને શેઠાણીને કીધું કે શેઠાણી આ તો તમે સવારના કાલના મારી પરથી થોડાક પોઝિટિવ લાગે છે કે, પણ હું તો તમને સત્ય કહું છું દીકરીના ભાગ્યમાં ત્યાં સુધી ભોગવી નહીં શકે, પણ છતાં જો તમારીમાં કાંઈ હોય તો દીકરીને ચાલી કદાચ તમે સરસ બધું દીકરીને આપી દો. બધું છે દીકરી માટે જ છે આપણે. પણ હું તો તમને ખાલી એટલું જ કહું છું જ્યાં સુધીના કર્મ એનું પારદ જ્યાં સુધી ઋણનું બંધન ચૂકવણું નહીં થાય ત્યાં સુધી આવેલું છે તો ગયું જશે કે. અને હાલો એ વાત મૂકો અને તો તમારા માટે હું મીઠાઈ લાવ્યો છું, આવો બહાર છે એમ કરી શેઠાણીને મને બહાર લઈ આવ્યા હોલની અંદર. ટેબલ ઉપર આમ ડબ્બો જો શેઠાણીને આમ આખું ખુલી ગઈ. કહો આ ડબ્બો તો કે ઘરનો એવું લાગે છે. તરત દોડીને ડબ્બા પાસે ગયા, ડબ્બો ખોલ્યો, લાડવા પાડ્યા. તો આશ્ચર્ય વધારે થયું, કહો આ તો એ લાડવું લાગે છે. આમ લાડવો કર્યો, સોનાનો સિક્કો નીકળ્યો, આંખમાંથી આંસુની ધારા પડવા માંડી. એ કે શેઠ મારી ભૂલ થઈ ગઈ. તો કે કેમ? એ કે તમે સાચું કહેતા હતા કે ભાગ્યમાં હોય તો જ ભોગવી શકે, નહીં તો ન ભોગવી શકે. તો કે કેમ? એ કે તમે જ્યારે ના પાડી કે દીકરીને આપણે અત્યારે કાંઈ મદદ નથી કરવી, એના ભાગ્યમાં દુઃખ છે તો દુઃખ ભોગવી લેવા દે, પછી એના ભાગ્યમાં આવશે સુખ આવશે. પણ હું ન માની અને તમારે ગયા પાછળ મેં પાછળથી છાણાના લાડવા બનાવ્યા અને લાડવા મેં સોનાનો સિક્કો મૂક્યો અને કીધું કે તમે લાડવા લઈ જાઓ. મને એમ હતું કે જમાઈને રીતે જ્યારે ભૂખ લાગે લાડવા ખાય એમાંથી સોનાનો સિક્કો નીકળે, પરિવારનું ગુજરાન ચાલે. પણ એના ભાગ્યમાં લાડવા કંદરીને વેચ્યા અને એના ધન આપણું હતું, મહેનતનું હતું, નીતિનું હતું, તો એના લાડવા પાછા આપણા ઘરેમાં ધને પાછું આવી ગયું. એટલે કહેવાનો મતલબ કે જ્યાં સુધી ભાગ્યમાં ન હોય ને ત્યાં સુધી આપણે ભોગવી જ ન હોઈએ. ભાગ્યમાં તો ગમે તે સંપત્તિ હોય, ગમે એટલો એસો આરામ હોય આપણી પાસે જીવનની અંદર, ગાડી બંગલા, પણ કોઈ ભોગવી ન શકીએ. એટલે અહીંયા નંદ બાબાએ પણ આજે બધાના દ્વાર ખુલ્લા મૂકી દીધા ધનના. બધાને ગાયનું દાન કર્યું, પૈસાનું દાન કર્યું, વસ્ત્રનું દાન કર્યું. કારણ કે આજે આંગણાની અંદર ઠાકોરજી આવ્યા છે અને જ્યાં ઠાકોરજી હોય ત્યાં સાક્ષાતમાં લક્ષ્મીજી આવે. અને દાન તમે જેટલું કરો ને એટલું ક્યારેય ખૂટે નહીં, ક્યારેય ભગવાન ખાલી ન થવા દે, ડબલ કરીને આપે. એટલે અહીંયા નંદ બાબા બધાને દાન આપે છે. આખા ગોકુળમાં ખબર પડી ગઈ કે યશોદને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને બધી જ ગોપીઓ હર્ષભેરી બની ગઈ છે. પોતાની શક્તિ, પોતાના સામર્થ્ય પ્રમાણે બધી જ ગોપીઓ યશોદા માતાના ઘરે આવે છે, આનંદ રમાડે અને પોતાના ભાવ પ્રેમથી કંઈક ને કંઈક ભેટ આપે છે. નંદ બાબા કહે છે કે તમારે કોઈ કાંઈ આપવાનું નથી, બસ તમારો પ્રેમ ભાવ જ મહત્વનો છે. પણ બધા જ વ્યક્તિઓ પોતાનો પ્રેમ જાહેર કરી અને કાંઈક ને કંઈક લાલને ગિફ્ટ આપે છે, વસ્તુને ભેટ કરે છે. બધા લાલને રમાડે છે અને ધામે ધૂમે ત્યાં નંદ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને આ બાજુ ભગવાન મહાદેવને ખબર પડી કે ભગવાન મારો ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુ પરમાત્મા આજે બાળ સ્વરૂપે છે, એટલે મારે એના દર્શન કરવા છે. એટલે સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે કે રાજન નંદ મહોત્સવના સમયે ભગવાન શંકર સમાધિમાં હતા
અને પછી શિવજીની સમાધિમાંથી જાગ્યા છે. ખબર પડી ગઈ કે ભગવાન મહાપુરુષો પ્રગટ થઈ ચૂક્યા છે. એટલે શિવજીએ વિચાર્યું કે અમારે દર્શન કરવા જવું છે. એટલે શિવજી કીધું હું એકલો જ જઈશ અને દર્શનમાંથી મંદિરે જઈએ પૂજા કરવા બેસીએ એકલા હોય તો જ આપણું ધ્યાન ભગવાનમાં લાગે. બે જણા હારે તો વાતો કરવાનું મન થાય. આપણે કઈ કામગીરી પર્વત ગયા ને ત્યાં એવો નિયમ હતો કે ભગવાનની પરિક્રમા કરી લે સીતારામ સીતારામનો જપ કરો અને મંગા તે પરિક્રમા કરવી. પણ આપણે બે જણા હારે આપણે કાંઈક બોલાય જાય વાતો થઈ જાય. એટલે ભગવાનની ભક્તિનો નિયમ હોય ભગવાનની પરિક્રમા કરીએ મંદિરે જઈએ એટલે ભગવાનના નામ છે બીજી કઈ વાત કરાય નહીં કોઈનો આપણને ફળ મળે. એટલે ભગવાન મહાદેવે વિચાર કર્યો કે મારે પ્રભુના દર્શન કરવા છે પણ એકલું જવું છે કોઈને હારે નહીં જવું નથી. તો રસ્તામાં ભગવાનનું નામનો જપ થાય એની સામે ઉભો ત્યારે પણ જપ થાય અને આવું ત્યારે પણ ભગવાનનો જપ થાય તો એ દર્શન સફળ ગણાય છે. આપણે તો રસ્તામાં જઈ કોઈ વાતો કરતા હોય મંદિરમાં પણ વાતો કરતા હોય. મેં ઘણી જગ્યાએ એવું જોયું છે ઘણા લોકો હાથમાં માળા હોય અને ભગવાન કૃષ્ણને પહેલે ઘરની વાતો કરતા હોય. ખબર ન પડે કે ઘરની વાતો કરે છે માળા પહેરે છે. એટલે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે તમે સત્સંગ કરો કથા કરો કીર્તન કરો ત્યારે અનેક ભક્તો ભેગા થાય તે સારું છે પણ તેમાં ધ્યાન કરો સેવા કરો દર્શન કરો ત્યારે કોઈનો સંગ સારો નથી. સત્સંગ સાથે મળીને કરવો જોઈએ પણ એમાં ભગવાનનું જ નામ હોવું જોઈએ. પછી બીજા પણ તમે નામ લો એનું ફળ નથી મળતું. એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. શિવજીએ સાધુનો વેશ ધારણ કર્યો. તેઓ યશોદામાના આંગણે ઊભા રહ્યા છે. અલખ નિરંજનનો પોકાર કર્યો છે. જે બ્રહ્મ અલક્ષ્ય હતું અતિ દુર્લભ હતું આંખને દેખાતું ન હતું તે આજે સર્વ સુલભ થયું છે. યશોદામાનો નિયમ એવો છે કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપી. યશોદામાને ખબર પડી કે આંગણે કોઈ સાધુ મારે ભિક્ષા લેવા માટે આવ્યા છે. તેમણે દાસીને આજ્ઞા કરી. દાસી થાળીમાં ફળ લઈને બહાર આવી. દાસી આવી કરી મહારાજ યશોદામાએ તમને ભિક્ષા આપી તેનો તમે સ્વીકાર કરો અને મારા લાલાને આશીર્વાદ આપો. શિવજી આંખ ઉગાડી દઈને કહ્યું હું ભિક્ષા લેવા માટે આવ્યો નથી હું તો બાળકના દર્શન કરવા માટે આવ્યો છું. મારે લાલાના દર્શન કરવા છે. સાધુ કે સંતની ભિક્ષા કપડાથી કે જાતની નથી થતી પણ તેની ભિક્ષા આંખથી અને મનોની વૃત્તિથી થાય છે. સંતોની આંખ ભગવાનમાં સ્થિર હોય. સંતો ભગવાનને આંખથી ખસવા દેતા નથી અને બ્રહ્મ જ્ઞાન એ સુલભ છે. પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખનાર પ્રત્યેકમાં બ્રહ્મ દર્શન કરનાર સાધુ એ સંત દુર્લભ કહેવાય છે. સાધુ સંતની ભિક્ષા કેમ થાય? કપડાથી પહેરવેશથી તો કે ના એની આંખથી ને પ્રગટ થાય. નિત્ય ભગવાનના નામનો જપ હોય ભગવાનનું જે દર્શન છે બધા હૃદયમાં ઉતારતા હોય એ સાચા સંત કહેવાય છે. દાસી અંદર યશોદામાને વાત કરી કે મૈયા કોઈ સંત આવ્યા છે ને કહે છે મારા લાલાના દર્શન કરવા છે. યશોદાજી બારીમાંથી ડોકુને બહાર જોયું કે કોણ છે. બહાર સાધુ ઊભા છે. માથે જટા ધારણ કરેલી છે. વાઘાંબર પહેર્યું છે. ગળામાં સર્પ છે. હાથમાં ત્રિશૂળ છે અને આંખોથી અદ્ભુત છે. માં યશોદાએ દિવ્ય આવું રૂપ જોયું અને સાક્ષાત ભગવાન શિવ હોય એવો યશોદામાને આભાસ થયો. યશોદાજી બહાર આવીને મારું નંદ કરીને કે મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો છો. અમે તમને ઓળખી શકતા નથી પણ આ ભિક્ષા તમને કંઈ ઓછી લાગે છે. તમે માંગો તો તમને કામળો આપું કમંડળ આપું જે માંગો તે આપું પણ લાલાને બહાર નહીં કાઢો. અનેક બાધાઓ રાખી ત્યારે ભગવાને ઉદાસતો મને દીકરો આપ્યો છે. સાધુ મહારાજ કહે છે કે મૈયા તારા લાલાને બીક લાગે છે. તારો લાલો તો કાળનો પણ કાળ છે અને તું શા માટે બીવે છો? તારો લાલો તો બધાયનો દેવ છે. દેવોનો પણ દેવ છે ને બ્રહ્મ સ્વરૂપ છે. તે શિવજીનું ધન છે. સંતોનું મન છે ને તો કોઈને બીક ન લાગે કોઈની પણ નજર નહીં લાગે. યશોદામાં કે મારા તમે શું બોલો છો? મારો લાલો હજી નાનો છે અને તમે હઠ ના કરો. અહીં યશોદામાં એવું કીધું કે મારા તમારો આ વેશ છે ને મારો લાલો બીજ હશે એટલે તમે હઠ ન કરો. તમારી જે વસ્તુ જોઈએ તે હું આપી દઉં. ત્યારે શિવજી કહે છે કે મૈયા તારો લાલો તો દેવનો દેવને કાળનો કાળ છે. તારા લાલાને વડે કોની બીક? તું ચિંતા ન કર. શિવજી કહે લાલા દર્શન કર્યા વગર જવાનું નથી. હું તમારા આંગણામાં 12 વર્ષની સમાધિ લગાવીશ. નંદગામમાં આશીષ મહાદેવનું મંદિર છે જ્યાં શિવજી મહારાજ આજે પણ લાલાના દર્શનની આશરે ત્યાં બેઠા છે. તો હજી ભગવાનનું ત્યાં મંદિર છે. એનું નામ છે આશેશ્વર મહાદેવ. તેમનું નામ આશેશ્વર મહાદેવ કારણ કે આંખ બંધ કરી ભગવાન બાળકૃષ્ણ ભગવાને ત્યાં ધ્યાન કર્યું.
ધ્યાન જે છે જળ વસ્તુને નહીં પણ ચેતન વસ્તુનું કરો, તેનાથી જ્યાં છો ત્યાં ભગવાન પ્રગટ થશે. કોઈ માણસને તરસ લાગે અને પાણીનું ધ્યાન કરો તો પાણી માનવ પાસે આવે? તેમ તો કરો. ધ્યાન કરો કે જપ કરો, પાણી તમારી પાસે નહીં આવે. પાણીથી જળ છે, તમારી પાસે પાણી, તમારે પાણી પાસે જવું પડશે. ચેતન સર્વ વ્યાપક છે. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે તમારે ધ્યાન કરવું હોય ને તો ચેતન વસ્તુનું કરાય, જળનું ન કરાય. આપણને તરસ લાગે ને અહીંથી બેઠા બેઠા કે પાણી મારી પાસે આવે, પાણી મારી પાસે આવે, તો પાણી ન આવે. પાણી પાસે આપણે જવું પડે. પણ ચેતન વસ્તુ જે ભગવાનનું ધ્યાન ગમે ત્યાં તમે ધરો તો ભગવાન ક્યાંય ઊભા રહે છે. બાળકૃષ્ણને ખબર પડી કે શિવજી આવ્યા છે, મા મને બહાર કાઢતી નથી, એટલે બહાર નીકળવા તો જોરથી રડવા લાગ્યા. યશોદા લાલાને સ્તનપાન કરાવે પણ લાલવાલે સ્તનપાન કરતો નથી અને જોર જોરથી બહુ રડે છે. કોઈથી છાણા લેતા નથી. લાલો તો બહાર જવું છે પણ માં લઈ જતી નથી. ભક્તો ભગવાનના દર્શન માટે તરસે તેમ ભગવાન ભક્તિ જોવાની તીવ્ર ઈચ્છા રાખે છે. જો અહીંયા ભગવાનને પણ જો મારે પણ ભક્તોના દર્શન કરવા છે, શિવજી આવ્યા ત્યારે ભગવાનને પણ જો મારે પણ શિવના દર્શન કરવા છે. આ બાજુ ગોપીને ખબર પડતા તે પણ દોડી આવી છે, લાલાને મનાવે છે, પણ લાલો તો રડવાનું બંધ કરતો જ નથી. એક ગોપી કહે છે કે માં સાચું કહું, આ પેલો સાધુ બેઠો છે ને તે હોઠ હલાવે છે, તેને કંઈક મંત્ર માર્યો હોય એવું લાગે છે. તે લાલો રડે છે અને આ સમયે યશોદા ગભરાઈ ગયા. તેઓ લાલાની નજર ઉતારવા માટે સાંડી ઋષિને બોલાવે છે. સાંડી ઋષિ બધું સમજી જાય છે. તેઓ યશોદાને કહે છે કે આનંદ જે સાધુ બેઠા છે તે તેમનો અને આ બાળકનો જન્મનો સંબંધ છે. આપણા આંગણાનો સાધુ મહારાજ ભૂખ્યા દક્ષા લઈ જાય એ આપણા માટે સારું ન કહેવાય કે આપણે લાલાનું દર્શન કરાવવો હોય નહીં. યશોદામાનું મન એ વાતથી માની ગયું અને લાલને સુંદર શૃંગાર કર્યો. માથા પર વાળીને મેષનું કાળું ટપકું કર્યું જેથી કોઈની નજર ન લાગે. પછી દાસીને કહે હું લાલાને લઈને બહાર આવું છું, તો પહેલાં જે સાધુને કહ્યા કે લાલાને એક બે ક્ષણ દર્શન કરે, એકને નજરથી આમ જોઈ ન રાખે. અને દાસીએ બાળક શિવજીને કહ્યું મહારાજ યશોદામાએ તમને બોલાવે છે. શિવજી મહારાજ પધાર્યા. યશોદામાએ લાલાને લઈને બહાર આવ્યા. શિવજી પાસે આવી લાલો હસવા લાગે છે. યશોદાજીએ નક્કી કર્યું આ સાધુ માની નજરમાં જાદુ છે. શિવજી અને કૃષ્ણ ચાર આંખ મળી ત્યારે ભગવાન શિવને બહુ આનંદ થયો. શ્રી અંગમાં રોમાંચ આવ્યો. આંખો ભીની જઈને શિવજી લાલાનો જય જયકાર કર્યો. યશોદા માતાને સાધુ માતા પર વિશ્વાસ બેઠો તેમને શિવજીને અંદર બોલાવે છે. નંદકાળમાં નંદ બાબાએ રાજમહેલ છે, રાજની અંદર શિવજી મહારાજ છે. એક સ્વરૂપ ત્યાં બહાર છે. આશેશ્વર મહાદેવ તેની સ્થાપના કરવામાં આવી. તેનું નામ ઈશ્વર મહાદેવ અને મા શિવજીની અંદર બોલી વારંવાર ન કરે મહારાજ મારા બાળકનું ભવિષ્ય કહો. શિવજીએ બાળકના દર્શનનો આનંદ થયો. તેઓ વિચારે કે લાલો મારી ગોદમાં આવે તો કેવું સારું. શિવજી યશોદાને કહે તમારું બાળકનું ભવિષ્ય પૂછો છો પણ તે તમારી પાસે હોય તો તેની આંખની રેખા બરાબર દેખાય નહીં, એટલે મને મારી ગોદમાં આપો. યશોદા મૈયા લાલાને શિવજીની ગોદમાં આવે. ત્યાં તો શિવજીને સમાધિ લાગી જાય અને અદિત્યમાં વાતો હોય નહીં પણ ભેદમાં વાતો હોય છે. જ્યાં હરિ અને હર એક થાય ત્યાં બોલે કોણ. પછી ધીમે ધીમે સાંજે શિવજી કહેવા લાગ્યા મિયા તારો લાલો મોટો થઈને રાજા બનશે, એ સ્વર્ણનગરીને વસાવશે અને આ બાળકની કીર્તિ જગતમાં અખંડ રહેશે, બધાને સુખી કરશે અને લાલાને તો સારી એવી લાલનું પાલન કરશે. અને આમ કે શિવજી ત્યાંથી ઉભા થઈને નાચવા લાગ્યા. નંદ બાબાને ખબર પડી કે મારે આવીને કોઈ સાધુ મહારાજ આવ્યા છે. ઝડપથી તે પણ ઘરે આવ્યા. સાધુને જોતા દંડવત પ્રણામ કર્યા અને યશોદાને નંદીએ વસ્તુના આભૂષણ મંગાવી શિવજીને આપે છે. શિવજી કહે છે કે માં આ જગતમાં જે કાંઈ છે તે બધું મારું જ છે. મેં જ લોકોને આપ્યું છે. મારું નામ ઈશ્વરનાથ છે. મારે કાંઈ જોતું નથી. યશોદાજી બહુ આગળ કરી શિવજીએ કહ્યું જ્યારે જ્યારે હું આવું ત્યારે બાળકને થોડી વાર મારી ગોદમાં મારે બીજું કશું જોતું નથી. અને આમ કહી શિવજી કૈલાસ ઉપર તરફ ચાલ્યા જાય છે. હવે અહીંયા શ્રાવણ દ્વાદશના દિવસે ઉપરની જોગી લીલા થઈ અને ચોવીસના દિવસે નંદ બાબા મથુરામાં કંસને કર આપવા માટે જાય. કંસ એક મોટો રાજા છે, એટલે આજુબાજુના તમામ નગરના વ્યક્તિઓએ કંસને કર આપવો પડે. એટલે અહીંયા નંદ બાબા જે છે એ કંસને મળવા જાય. થોડી ઘણી માખણ મિશ્રી બધી વસ્તુઓ લઈ
અને કંસને મળે અને આ બાજુ નંદ બાબા નગરના જે ગોપ ગોળ છે બધાને કહે કે હું મથુરામાં જાઉં છું, તમે નગરનું ધ્યાન રાખજો, કોઈ પણ અજાણ્યા વ્યક્તિ છે આપણે નગરમાં પ્રવેશ ન કરે તમે ખાસ ધ્યાન રાખજો. નંદ બાબા કંસના દરબારમાં ગયા, વાર્ષિક કર આપે, પછી સ્વર્ણના થાળમાં 5 હીરા ભેટ આપે. એક એક હીરાની કિંમત લાખ રૂપિયા છે. નંદ બાબાના ઘરમાં લક્ષ્મીજી પધાર્યા, કારણ કે લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ બ્રજ વહાલું લાગ્યું છે. બ્રજ ભૂમિ એ પ્રેમની ભૂમિ છે. લક્ષ્મીજી નંદ બાબાને ઘરે બિરાજેલા છે. નંદ બાબાએ કંસરાજને કિંમતી ભેટ આપી છે. કંસને પણ આશ્ચર્ય થયું, આટલી મોટી ભેટ કેમ આપો છો? નંદ બાબા કહે, તમારા આશીર્વાદથી વૃદ્ધાવસ્થા મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. કંસ ભેટથી બહુ રાજી થયા અને ભેટી ગયા. તે જાણતો નથી કે નંદ બાબાનો કલેજ મારો કાળ છે, પણ એની ભેટ સામે આશીર્વાદ તો આપવા જ પડે. એટલે નંદ બાબાએ કંસરાજને કહ્યું કે બાબા, મને બહુ આનંદ થયો, આ અવસ્થામાં તમારે ત્યાં ઘરે બાળક આવ્યો. હું તમારા લાલાને આશીર્વાદ આપું કે તમારો બાળક સુખી થાય અને શત્રુનો નાશ કરે. જો ભગવાનની લીલા જો ભગવાન પોતેનો કાળ છે, કાળ પાસેથી એના શત્રુ પાસે આશીર્વાદ લીધા કે તમારો લાલો શત્રુને નાશ કરે એમ. ભગવાનની લીલાઓ અદ્ભુત છે. રામાયણમાં પ્રસંગ આવે, ભગવાન જ્યારે સેતુબંધનું નિર્માણ કરે અને ત્યારે ભગવાન શિવની સ્થાપના કરી, રામેશ્વર મહાદેવ આપણે કહીએ છીએ. ભગવાનનું લિંગ બનાવ્યું, પછી પૂજા કરવાનો સમય આવ્યો. હવે પૂજા તો બ્રાહ્મણ વગર થાય નહીં, અધિકાર બ્રાહ્મણને આપ્યો. એટલે પછી ભગવાને કીધું કે આટલામાં કોઈ પણ બ્રાહ્મણ હોય તેને બોલાવો પૂજા કરવા માટે. આપણે પૂજા કરી, શિવની સ્થાપના કરીએ. ત્યારે કીધું વિભીષણે કે આટલામાં તો રાવણ જેટલો કોઈ વિદ્વાન પંડિત છે નહીં, તમે રાવણને આમંત્રણ આપો, એની જેટલું કર્મકાંડ દૂતા કોઈ પાસે નથી આ પૃથ્વી પર અત્યારના આ યુગની અંદર. એટલે ભગવાન રામ જે દૂતને મોકલે કે તમે રાવણને કહેજો કે ભગવાન શિવજીની પૂજા કરે, તમે પૂજા કરવા માટે આવો. એટલે સુગ્રીવ મહારાજ એવું કે પ્રભુ એ તો આપણો દુશ્મન છે અને પૂજા કરવા માટે એ થોડા આવશે? તો કે હા, દુશ્મન છે આપણી પેલા બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનું પેલું કર્તવ્ય પેલું પૂજાનું એનો ધર્મ છે એને આવવું પડે. એટલે રાવણ પણ અવશ્ય આવશે. અહીંયા રાવણને આમંત્રણ આપવામાં આવ્યું, રાવણ પૂજા કરવામાં આવે અને ભગવાન રામેશ્વર મહાદેવની પૂજા કરાવે. સંપૂર્ણ રીતે ભગવાનની ભાવથી પૂજા કરાવે અને પછી પૂજા કર્યા પછી એક નિયમ હોય કે જે યજમાન પૂજા કરે ને પછી પૂજા કર્યા પછી એ બ્રાહ્મણને પગે લાગે અને કાંઈક ભેટ દક્ષિણા આપે. એટલે અહીંયા રામ પાસે તો બીજું કંઈ હતું નહીં, પણ પૂજા કર્યા પછી રામ જે છે એ રાવણને પગે લાગે. અને રાવણે જ્યારે પગે રાવણ આશીર્વાદ કે વિજય ભવ. વિચાર તો કરો, દુશ્મન તેને વિજય ભવના આશીર્વાદ આપે. કારણ કે પગે તો બ્રાહ્મણ છે, એનો ધર્મ છે, એટલે વિજય ભવના આશીર્વાદ આપે. રાવણને ખબર હતી કે મારી સાથે એટલે મને મારવા માટે ભગવાન શિવની સ્થાપના કરી છે અને ન્યાયમાં લંકા માણસોને યુદ્ધ કરવાનું છે, પણ છતાં વિજય ભવના આશીર્વાદ આપે છે. એટલે ભગવાનની લીલાઓ દુશ્મન પાસેથી આશીર્વાદ લેવડાવે. ભગવાનને સમજવા બહુ અઘરી વાત છે, કઠિન વાત છે. એની એક એક લીલાઓ છે ને આપણા મગજની અંદર ફિટ ન થાય એવી લીલાઓ છે ભગવાનની. મહાભારતની અંદર આપણે જોયું હોય કે અર્જુન મહાવીર હોય, બધાને મારવામાં સક્ષમ હોય, પણ જો ભગવાન ન હોય ને તો અર્જુનથી કાંઈ ન થાય. મહાભારતના પાત્રની તમને હું વાત કરું તો પ્રથમ આવે ભીષ્મ પિતા. ભીષ્મ પિતાને એવું વરદાન હોય કે જ્યાં સુધી ભીષ્મ પિતા ન થાય કે મારે મરવું છે તો જ ભીષ્મ પિતા મને બાકીને કોઈ ન મારી શકે, એને કાળ પણ ન મારી શકે એવો ભીષ્મ પિતા. તો એનો પણ ભગવાનને કોઈ તો રાત્રે 12 વાગે દ્રૌપદીને મોકલી વિજય ભવના અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરેલા. અને પછી બીજા દિવસે એમ કીધું કે તમે જઈને કહો કે પિતામાં તમારા આશીર્વાદ પાછા લઈ લો, જ્યાં સુધી તમે ઊભા છો ત્યાં સુધી આ કૌરવો મળશે નહીં. એટલે ભીષ્મ પિતાએ કીધું કે ભાઈ હવે કૃષ્ણ ભગવાનને બધી ખબર છે મારો મોતનું રહસ્ય શું છે, ભગવાનને કેવી બધી લીલાઓ કરશે. એટલે એમ કરી ભગવાને શિખંડીને આગળ રાખી અને ભીષ્મ પિતાને બાણસૈયા પર સુવડાવ્યા. બીજું પાત્ર આવે ગુરુ દ્રોણાચાર્ય. એને એવું વરદાન હોય કે એને યુદ્ધ નહીં કરવાનું, ફક્ત હાથમાં ધનુષ પકડી રાખવાનું. એના હાથમાં કાંઈ ધનુષ્ય હોય તો પણ એને કોઈ મારી ન શકે. ભીષ્મ પિતાને બધા તીર ચલાવવાના
પણ આ તો ખાલી ધનુષ હાથમાં જ પકડવાનું, તો પણ એને કોઈ મારી ન શકે. તો ભગવાને અહીંયા એવી લીલા કરી, ભીમને કીધું કે હાથીને બોલાય, હાથીનું નામ પણ તાત્કાલિક અશ્વત્થામા, અને ભીમ ગદાનો પરાટે અશ્વત્થામાને મારી નાખે, અને પછી કે અશ્વત્થામા મરાણો, અશ્વત્થામા મરાણો. અને એમ કરી અને હથિયાર હેઠા મુકાઈ દીધા. કારણ કે ગુરુ દ્રોણાચાર્ય કીધું જ્યારે પણ મારા પુત્રનું મૃત્યુ થાય તેથી હું હાથમાં હથિયાર નહીં રાખું. અને જેવું હથિયાર મૂક્યું એટલે એનો પણ ગરદન ઉડાડી દીધી. પછી આ બાજુ કર્ણ કવચ કુંડળ સાથે જન્મેલો હતો. તો ત્યાં પણ ઇન્દ્રબાળને કીધું કે તમે સવારમાં જઈને કર્ણ પાસેથી દાન માંગજો. દાનમાં કવચને કુંડળ માંગી લીધો. એટલે ભગવાનની બધી લીલાઓથી એક જે મહાત્યો હતા એ બધાના ભેદ ભગવાને ખુલ્લા કરી અને બધાને કર્મની ગતિથી બધાને સજા આપી છે. એટલે આવી ભગવાનની લીલાઓ છે. પણ ભગવાન ક્યારે પોતે જવાબ ન લે, એમ ન લે કે આ બધું મેં કર્યું છે, એ બીજાને નિમિત્ત બનાવતા તું કહે. તો માણસ જેવો અહંકાર કરવો જોઈએ, મેં કર્યું છે, પણ કરતો હતો ઈશ્વર હોય છે. અને અહીંયા કંસે આશીર્વાદ આપ્યા કે તમારો પુત્ર છે શત્રુ પર વિજય મેળવશે. અને બાળકૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો ઋષિ મહાત્મા જય જયકાર કર્યો. એટલે હવે લાલા નંદરાજાને શત્રુ પણ આશીર્વાદ આપ્યા છે. નંદ બાબા ત્યાંથી સીધા વાસુદેવને મળવા ગયા. નંદ બાબાને જે વાસુદેવને ઘણો આનંદ થયો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી વાસુદેવજીનું પહેલું મિલન હતું. નંદ બાબાએ વાસુદેવજીને કુશળ સમાચાર પૂછ્યા. બંને એકબીજા પર સ્નેહ કરો ભેટી પડ્યા. નંદ બાબા ભોળા છે અને વસુદેવજી હાથ જોડીને કહ્યું, બાબા આજે તમે અહીં મળવા આવ્યા, મને ખૂબ આનંદ થયો છે. અને અહીંયા બંને જણા જે મિત્રો ભેગા થયા તે સુખ દુઃખની વાતો કરે છે. પણ નંદ બાબાએ વિચાર કર્યો કે વસુદેવના એક 8 પુત્રને કંસે મારી નાખ્યા છે. અને હવે કદાચ જો એમને કહું કે મારી આ ઉંમરે મારી ત્યાં દીકરો થયો તો વસુદેવને દુઃખ લાગશે. એટલે આપણા ઘરે પણ જ્યારે કોઈ આવે ને પછી એના સાથે કોઈ તાજી ઘટના ઘટી હોય દુઃખની, તો એવી ક્યારે દુઃખ ન પડે, વિધિને દુઃખ લાગે. નંદ બાબાએ વિચાર કર્યો કે જોવાનું મારા પુત્ર થયાના સમાચાર આપું તો વસુદેવને દુઃખ લાગે કે મારે એક સાથે 8 સંતાનો થયા પણ મારા હાથમાં એક પણ બધે કંસે મારી નાખ્યા છે. અને આ નંદ બાબા પોતાના ઘરે દીકરો જન્મ્યો સમાચાર આપે છે. એ નંદ બાબા કહે છે, ખબર પૂછે કે તમારે કેમ છો, તબિયત પાણી સારા છે, એટલે પૂછીને અંતર પૂછે. પણ પોતે નથી કહેતા કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. પણ વસુદેવને તો બધી ખબર હતી. વસુદેવ કહે છે કે નંદ બાબા મેં સાંભળ્યું તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. એટલે નંદ બાબા કહે હા, ભગવાનની કૃપાથી મારે ત્યાં પણ દીકરો થયો છે. નંદ બાબાએ કીધું બહુ સારું. અને નંદ બાબા છે ભોળા તે હસીને કહે છે હા હા, મારા ઘરમાં તો બાળકૃષ્ણ છે, તમારો જ દીકરો છે ને. વાસુદેવ મનમાં વિચારે હા, એ કૃષ્ણ તો મારો જ દીકરો છે, હું તમારી રાતે ત્યાં મૂકી આવ્યો હતો. અને નંદ બાબા અને વસુદેવ બંને વાતો કરે છે. પછી વસુદેવ નંદ બાબાને ચેતવે કે હવે તમે ઘરે જાઓ, તમે અહીં આવ્યા છો, ગોકુળ હાવ ભેગું છે, તમે તમારા ઘરે પધારો, ગોકુળમાં જાઓ. નંદ બાબા અને વસુદેવ મિલન થાય. નંદ બાબા જે છે એ પછી પોતે ગોકુળમાં પ્રસ્થાન કરે. અહીંયા શ્રાવણ માસ કૃષ્ણ પક્ષને ચતુર્દશી દિવસ આવે અને પૂતના જે છે પ્રાપ્ત ગોકુળમાં પ્રવેશ કરે. પૂતનાનો અર્થ થાય પૂત કહેવાય કે પવિત્ર, અને ના એટલે કે પવિત્ર નથી. એટલે અહીંયા કંસે આજ્ઞા આપી પૂતનાને કે તમે નગરમાં જાઓ. આકાશવાણી કહે કે મારો કાળ જન્મી ચૂક્યો છે, યુગમાં એવું મેં કીધું હતું. એટલે ગોકુળમાં જે કાળે જન્મેલા બાળકો છે એને તમારા સ્તનપાનની અંદર ઝેર પીવડાવી એને મૃત્યુના મુખમાં ધકેલી દો. આ બાજુ પૂતના રાક્ષસ છે બની કરીને આવી છે અને સુંદર શૃંગાર કર્યો છે. પૂતના શૃંગાર શરૂઆતે રળિયામી લાગે, તેનું તન સુંદર પણ મન મેલું છે. મુખમાં મીઠાશ પણ મનમાં કડવાશ હોય, સ્વાદ ખાતર બહારથી તેનો ડોળકને પણ મનમાં ભેળસેળ ભરેલું હોય. જે મનુષ્ય સામે વખાણ પાછી નિંદા કરે તેને પૂતના જેવો જ કહેવામાં આવે છે. આપણી વચ્ચે ઘણા એવા હોય
મોજે આપણે વિશે સારી વાતો કરે અને પાછળથી આપણે નિંદા કરી બધા પૂતના જેવા છે. અહીંયા પૂતના આવી છે. પૂતનાના વસ્ત્રો શણગાર દેખોથી બધાને મોહ થયો. તે વિવેક વગરના બધા થઈ ગયા અને કોઈનું જ્ઞાન કરતું નથી. નંદ બાબાએ બધા જ વ્રજવાસીને કહ્યું હતું કે લાલને સાચવજો. બધા જ વ્રજવાસ એક એક દ્વારે પેઢો ભરે છે, પાર્ટીની અંદર જાય છે, પણ સૌંદર્ય એવું હતું કે બધા ભાન ભૂલી ગયા. યશોદાજી ગોપીને પણ ભૂલવામાં પડી ગયા. પૂતના ઘરમાં દાખલ થઈ ગઈ અને યશોદાજી કે હું મથુરામાં રહું છું, મારા પતિદેવ બ્રાહ્મણ છે, મેં સાંભળ્યું તમારે ત્યાં ઉદ્ધવસમાં દીકરો આવ્યો છે, હું તમારા લાલાને આશીર્વાદ દેવા માટે આવી છું, બ્રાહ્મણ છું, તમે લાલાને મને રમવા આપો, મને રમાડું અને પછી આશીર્વાદ આપીશ. યશોદા મૈયા બહુ ભોળા છે. જે માણસ બહુ ભોળો હોય એને જગતમાં કોઈ ઠેકાણે ચળકપટ દેખાતું જ નથી. એને જ એક નંબરનો જે ગઠિયો હોય એને કોઈ સાધુ સંત દેખાતા નથી. તો જે હૃદયના ભોળા હોય ને એને બધા એને ભોળું જ આખું જગત દેખાય. પણ આજનો કલિયુગમાં જે ભોળા વ્યક્તિને માણસો ગાંડા ગમે છે, એટલે ભોળા માણસો લોકો પાગલ કહે છે. એટલે અહીંયા પૂતનાને જોઈ પારણામાં જોતા બાપુને આંખો બંધ કરી દીધી છે, કેમ કે તેઓ જાણે છે કે પૂતનાનું મન મેલું છે, તેથી મોઢું જોવા માંગતા નથી. અને લોકો મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે ઘણા ભાગે કપડાં બદલી જાય પણ કાજુ બદલતા નથી. ભગવાન કહે છે કે મંદિરમાં દર્શન કરે કપડાં બદલે પણ કાજુ ન બદલે. આપણે હાથમાં ચોખા હોય પણ મન મેલા હોય, મન ચોખા કરીને જાઓ તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. એટલે અહીંયા એક મહાત્મા કહે છે કે પૂતના સ્ત્રી છે, સ્ત્રી અબળા છે અને તે અભદ્ર છે. પૂતનાએ જોઈને શ્રી કૃષ્ણ વિચારે કે પૂતનાને માર્યા વગર છૂટકો નથી. સ્ત્રીને માતા સંકોચ અનુભવે છે, એટલે તે પોતાની આંખો બંધ કરે છે. બીજા મહાત્મા કહે કે આ કારણે યોગ્યથી પૂતના સ્ત્રી છે પણ રાક્ષસી છે, તેને અનેક બાળકોને મારી નાખીને મારવામાં કોઈ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી. મારી દૃષ્ટિએ આંખ બંધ રાખવાનું બીજું કારણ કંઈ છે જ નહીં. અહીંયા બધા સંતો પોતાના મંતવ્ય છે એ જાહેર કરે છે કે ભગવાન આટલું શા માટે બંધ કરી. દર્શન એવું કીધું કે ભાઈ સ્ત્રી છે, સ્ત્રીને ક્યાં મારવી. એટલે ભગવાને આંખો કરી. એક વ્યક્તિ એવું કીધું કે ના, ભગવાન એટલા માટે આંખો બંધ કરી કે આને કેટલા નિર્દોષ બાળકોને માર્યા છે અને કદાચ જો મારી આને પર દ્રષ્ટિ પડે, કદાચ આના પર મને દયા આવે તો, એટલે ભગવાને એટલે આંખો બંધ કરી છે. આમ દરેક સંતો પોતાના મંતવ્યો છે અહીંયા ભાગવતજીમાં લખે છે. યશોદાજી મૈયાએ બાળકને ઉઠાવીને પોતાની ગોદમાં આપી. પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે છે અને લાલને રમાડે છે. યશોદામાં લાલને પૂતને સ્વપ્ને ઘરના કામકાજમાં લાગી ગયા અને યશોદાના જેવો અંદર જાય પૂતના લાલને મુખમાં સ્તન આપે અને કનૈયાને સ્તનપાન કરાવે છે. લાલાએ વિચાર્યા મને પ્રેમથી આપે છે, પ્રેમથી જે આપે તેનો સ્વીકાર કરું છું. લાલો ધીરે ધીરે સ્તનપાન કરતા ગયા અને ધીમે ધીમે ભગવાન જે પ્રાણ પણ ચૂસવા લાગ્યા. પુત્રને બૂમો મળી પાડવા, છોડી દે મને, છોડી દે મને, છોડી દે મને. લાલો મનમાં બોલે તારે છૂટું હતું તો મારી પાસે આવી શા માટે? હું જેને એકવાર પકડી હું કોઈ દિવસ છોડતો નથી. ભગવાનની લીલા છે ને. ભગવાન એમ કહે છે કે જે એક વખત મારા આંગણે આવી જાય, મારા ચરણ સુધી આવી જાય, પછી હું ઉદ્ધાર કરું છું, ત્યારે હું છોડતો નથી. પૂતનાને જ્યારે લાગે આવી છે, પૂતનાનો જીવન સ્વભાવ એ જ્ઞાનનું આવરણ કરી વિષયાનંદ ભોગવે છે. વાસના આવેલા સ્વરૂપે સ્મૃતિ વિસ્મૃતિ થાય છે. પૂતના આજે હું તને છોડી દઈ તારો ઉદ્ધાર કરીશ. ભગવાનના માનમાં પણ પ્રેમ હોય છે. પૂતના કહે છોડ, છોડા 2 વાર બોલી છે અને તેનો કહેવાનો હેતુ એ છે કે 2022 में चल रही है। यह 22वां साकेत उत्सव रामायण धाम में तो ये पोस्टर लगा हुआ है, ये पुराना है, पहले का है। जब ये उत्सव हुआ होगा तब का लगा हुआ है, इसलिए उसमें 12/12/2021 से 19/12/2021 लिखा हुआ है और ये कथा आगे चल रही है 2022 में 28 अप्रैल। અહીંયા આખા ગોકુળના લોકો ભેગા થઈ ગયા અને પાછળ દોડવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાના પ્રાણ ચૂસી લઈને બગીચાના ઝાડ પર પડે છે અને પોતાના મોટા ઝાડકા સાથે ધરતી પર પડે છે.
કેટલા કૃષ્ણ કચેર ધાન કાઢી નાખ્યો. વિશાળ કાય રાક્ષસી પૂતનાને ક્રોધમાં લાલો બેઠો હતો. તો ભગવાન લીલા કેવી કરી? ભગવાન પોતે બગીચામાં પડ્યા અને પૂતનાને મોટું વિશાળ ઝાડ હતું ને એની ઉપર પાડી. એટલે પૂતનાના વચ્ચે ઝાડ પણ નીચે પડી ગયું, કારણ કે પૂતનાનું શરીર મોટું હતું, હેવી. હવે એને અગ્નિ સંસ્કાર માટે લાકડીની તો જરૂર પડે, એટલે ભગવાન એ કામ એની પાસે કરાવ્યું. એના જન્મથી ઝાડ પડાવ્યું અને એને લાકડીની અગ્નિ સંસ્કાર કરાવ્યો ભગવાને. ગોપીઓ આ બાજુ આવી છે. માતા યશોદા કૃષ્ણને બેભાન થઈ ગયા અને જમીન પર ઢળી પડ્યા છે. અને આ બાજુ ગોપીઓ લાડુને લઈ આવે. રસ્તામાં યશોદા મૂર્છા પામી પડ્યા છે. એક ગોપી માના કાનમાં કોઈ મૈયા કનીનો બચી ગયો છે. રાક્ષસી મરી ગઈ છે, છતાં માં આગળ થતા નથી. બાળકૃષ્ણ યશોદાની ગોદમાં આવે, લાલનો સ્પર્શ અને યશોદા માતાની આંખ ઉગાડી છે. ગોપીઓ કહે, માં હવે પ્રવેશ લાલ તમે આપશો નહીં. આજુ નાની ગોપી લાલો બચી ગયો. માં આ રાક્ષસનો સ્પર્શ થાય એટલે લાલોને નજર લાગી. હવે લાલોને નજર ઉતારે. યશોદામાં બહુ ભોળા છે, તેમને હજુ નજર ઉતારતા આવડતું નથી. એ ગોપી લાલને લઈને ગૌશાળામાં લઈ ગઈ. નંદ બાબાના ઘરમાં અનેક ગાયો છે, તેમાંની એક ગગી ગાય લાલને ખૂબ જ વાલી છે. તે ગગી ગાયનું દૂધ પીવે છે અને ગગી ગાયને પણ લાલો ખૂબ વાંધો છે. તે લાલાના દર્શન કર્યા વગર પાણી પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. યશોદામાં લાલોને લઈને ગૌશાળામાં ગયા. ગગી ગાયના તેના દર્શન કરાવે અને પછી ગગી ગાય ઘાસ ખાય. લાલો પણ અહીંથી પ્રથમ ગાયના દર્શન કરે છે. યશોદામાં એવું માને કે 55 વર્ષની ઉંમરે એમને દીકરો ગાયના આશીર્વાદથી જ મળ્યા છે, નહીં તો આ ઉંમરે દીકરો ક્યાંથી થાય. ગાયનો પણ એવો નિયમ છે કે લાલાના દર્શન કર્યા વગર પાણી પણ પીવું નહીં. જ્યારે આજના લોકો મંગળાના દર્શન નિયમ હોય છે, પણ ઘરમાં ચા પાણી નાસ્તો પતે પછી રોતા રોતા દર્શને જાય છે. જો અહીંયા કીધું ભાગવતજી એવો નિયમ હોવો જોઈએ. ગાય એક પ્રાણી છે, છતાં એને નિયમ બને કે ભગવાનના દર્શન કરી પછી પાણી પીવું. એટલે યશોદાની સવારમાં જેવો લાલા ભગવાન જાગે ને કૃષ્ણ ભગવાન, એટલે માં કેળી અને ગૌશાળામાં લઈ જાય. એટલે ભગવાનના દર્શન ગાય કરે અને લાલો છે ભગવાન માતાજી ગાયના દર્શન કરે અને પછી ચા પાણી પીવે, ભગવાનને નાસ્તો કરાવે. અને અહીંયા માં જે ગાય છે એ પાણી પીવીને ઘાસ ખાય છે. એટલે જીવનમાં એવો નિયમ હોવો જોઈએ કે ભગવાનને એક માળા કરીને પછી ચા પીવી અથવા તો ભગવાનના મંદિરે જઈને પછી પાણી પીવું, એવો નિયમ હોવો જોઈએ. અહીંયા ગોપી નજર ઉતારવા માટે લાલાની ગગી ગાય પાસે લઈ જાય. ગોપીઓ ગગી ગાયનું પૂછડું હાથમાં લઈ લાલાના આકાશ ઉપર પ્રણવા ફેરવે છે. ગોપી કહે, લાલાને કોઈની નજર ન લાગી હોય, કોઈ ગ્રહની બાધા થઈ હોય તો આ બધી બધા વળગી હોય તો આ બધું નીકળીને આ ગગી ગાયના પૂછડામાં જતું રહે. ગાયના અંગની અંદર 33 કરોડનો વાસ છે. 33 કરોડ જેટલા ગાયના અંગમાં બિરાજમાન થાય છે. એટલે અહીંયા કીધું કે લાલાને કાંઈ પણ નજર લાગી હોય, કોઈ ગ્રહની બાધા હોય, દોષ લાગી હોય તો બધી જે બાધાઓ જે છે, જે પીડા છે, એ ગાયના પૂછડામાં નિવાસ કરે. ગાયનું છાણ એ અતિ પવિત્ર છે. બધા જ દેવતાઓ જ્યારે ગાય માતાની અંદર સમાઈ ગયા ને પછી હવથી પાછળ લક્ષ્મીજી રહી ગયા. લક્ષ્મીજી એમ તો ભગવાનને કીધું કે પ્રભુ મારો વાસ ક્યાં? ત્યારે ભગવાને કીધું દેવી હવે આમાં તો જગ્યા નથી રહી. બધા દેવતો આવી ગયા, પણ જો તમારે રહેવું એક જગ્યા કાઢશો ક્યાં? તો કે ગાયના છાણની અંદર. તમારે ક્યાં નિવાસ કરો તમે ત્યાં નિવાસ કરો. એટલે લક્ષ્મીજી ગાયના છાણમાં નિવાસ કર્યો છે. એટલે તમે જુઓ આપણે ગામની અંદર પેલા ગાયવાળા મકાન હતા, ગાય કરતા હતા. તો ગાયનો નિયમ કેવો હોય કે શિયાળાનો સમય આવે ને એટલે ગાયમાંથી ગરમ હૂંફ આવે અને ઉનાળો આવે ને એટલે ગાયમાંથી ઠંડી હવા આવે. અત્યારે આપણે જે લાદીને માર્બલ નાખી છે, શિયાળામાં ઠરે અને ઉનાળામાં તપે. આવો નિયમ છે એનો. એટલે દેશી વસ્તુ છે એ જ સાચી વસ્તુ છે. ગાયના છાણમાં એટલી બધી તાકાત છે કે અમેરિકાએ જાપાન ઉપર જ્યારે 1945માં યુદ્ધ કર્યું અને અણુબોમ્બ નાખ્યો, એમાં અહીંયા નાગાસાકીના 2 શહેરો પર અણુબોમ્બનો માર કર્યો હતો. કે એની અસર એટલી બધી વિપરીત થઈ કે હજી હાલની તારીખમાં પણ એમ કહે છે વિજ્ઞાન કે ત્યાંના બાળકો જે જન્મે ને એ ખોર કાપણાવાળા જન્મે છે. કાં શરીરની તકલીફ હોય, કાં કાંઈ કે સાંભળતા ના હોય, કાં બોલી ન શકતા હોય, શરીરમાં કાંઈ ને કાંઈ ખોર હોય, હજી એની અસર છે. પણ એ શહેરની અંદર એક ઝૂંપડું હતું ને એમના ઊભું રહી ગયું. 10-10, 20-20, 25-25 માની બિલ્ડિંગો બધી ધરાશાયી થઈ ગઈ અને એક નાનું કાચું ઝૂંપડું એમના ઊભું રહી ગયું. એટલે આ તો વિદેશના બધા વૈજ્ઞાનિકો સંશોધન કર્યું કે ભાઈ આટલો બધો બોમ્બનો માર પડ્યો, આ બધી મોટી મોટી બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ
અને આ કાચું મકાન કેમ ઊભું છે, એનું કારણ શું? અને પછી એના વિશે સંશોધન કરવા ત્યારે ખબર પડી કે ઝૂંપડાને ગાયના છાણથી લીપવામાં આવ્યું હતું. એટલે ગાયનું છાણ જે હોય ને અણુના કિરણો અંદર પ્રવેશ કરી શકતા નથી. આ વિજ્ઞાનનો પણ સાબિત કરી આપ્યું છે. એની ક્યાં વાત કરીએ? આપણે બધા જ્યારે ટ્રેનમાં હતા વચ્ચે આપણે ભોપાલ આવ્યું હતું. ભોપાલની અંદર 1983 ની અંદર 3 ડિસેમ્બરે ગેસ દુર્ઘટના બની હતી અને ગેસ દુર્ઘટનામાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા હતા. એમાં એન.કે. રાઠોડ અને સોહનલાલ કુશવા બે નામના વ્યક્તિના મકાન હતા ને, બે વ્યક્તિના મકાનને કાંઈ પણ વાંધો નહોતો. એના ઘરના પરિવારને કોઈને ગેસની તકલીફ નહોતી થઈ, દુર્ગંધની. પછી એના પર વિજ્ઞાન સંશોધન કરતા ખબર પડી કે એના મકાન કાચા હતા અને ગાયના છાણથી લીપેલા હતા. એટલે ગાયના છાણની ઈ તાકાત છે. તમે જો આપણે ગઢિયાઓ તમે સાંભળ્યું હોય કે ભાઈ 70 વર્ષ જીવા 80 વર્ષ જે હોય પેલી ટીકડી નથી સાધી, કારણ કે આંગણામાં માલઢોર રાખતા હતા. એટલે વાસીનું કામ કરે, ગાયને સેવા કરે, છાણ થાપે, છાણા થાપે. એટલે ગાયના છાણથી, ગાયનું દૂધ પીવાથી, પછી ગાયને હાથ ફેરવવાથી જીવનમાં ક્યારેય રોગ નથી આવતો. આપણું શાસ્ત્ર પણ એવું છે, જેને ગ્રહની દશા ખરાબ હોય ને એને પોતાના હાથની અંદર ગોળ અથવા બિસ્કિટ રાખી ગાયને ખવડાવવું જોઈએ. જો ગાયની જીભ તમારી હથેળીને અડે અને તમે એ રીતે તમે ગાયને ગોળ ખવડાવો તો તમારા ગ્રહની દશા પણ ફરી જાય છે. એટલે એ પણ સારા ફળ આપવાવાળા બની જાય છે. એટલે આ ગાયની તાકાત છે. એટલે અહીંયા ગાયના પૂછડાથી નજર કરવામાં આવી અને લાલાના શરીર પર ગાયનું છાણ છોડવામાં આવ્યું, ગૌમૂત્રથી સ્નાન કરાવવામાં આવ્યું. શરીરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર જેવું કોઈ ઔષધ નથી. ગાયના છાણમાં જંતુને બાળવાની શક્તિ છે. જીવન સાદું બનાવો, ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરીને શરીરને નિરોગી બને છે. ગૌમૂત્ર પીવાથી શરીર શુદ્ધ થાય પણ સાથે મન પણ શુદ્ધ થાય છે. ગાયના મૂત્રને 108 દાળને પી જાવ તો મનના મનમાં જો તમારે ગૌમૂત્ર પીવાનો પ્રયોગ ન હોય તો પિતા પહેલા તમારો સ્વભાવ મન કેવો છે તેની નોંધ રાખજો. ત્યાં ભાગવતમાં કીધું છે કે જેનું મન સુધારવું હોય, સ્વભાવ સુધારવો એટલે કે ઘણા જેના વાતો તમારો સ્વભાવ બહુ ખરાબ છે, એનો સ્વભાવ સુધારવો હોય તો તમારે એક ગૌમૂત્ર લેવાનું, એને 108 વખત ગાળવાનું. આ ગાયના ગાળ્યું પછી બીજીમાં ગાળવાનું, બીજી વખત ગાળવાનું, 108 વખત ગાળવાનું ગૌમૂત્રને. અને પછી એને દરરોજ થોડું ચમચી પાવાનું. 6 મહિના પાવાનું. 6 મહિના પછી સ્વભાવમાં સુધારો થઈ જશે. પહેલા તારીખ લખી લેવાની અને પછી આ પ્રયોગ કરવાનો. આપણું ભાગવત કે છે ગૌમૂત્ર પીવાથી એનો સ્વભાવ સુધરે છે. આજકાલના મનુષ્યનું જીવન એવું થઈ ગયું કે સંપત્તિને સમી મોટાભાગે ફેશનને વ્યસન પાછળ જાય છે. વ્યસનને ફેશનમાં જેનો પૈસો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ ન વધે. અહીંયા સૌપ્રથમ લાલને ગૌમૂત્રથી નવડાવે છે, પછી ગરમ જળથી નવડાવવામાં આવે. લાલ તો આનંદથી નાખો હતો અને યશોદામે લાલની ગોદમાં લઈને બેઠા છે. ગોપીઓ તેને ઘરે બેઠી. તેમાંની ગોપી કે મૈયા લાલની આંખો કેટલી સુંદર છે, બળી બીજ તેના વાળના વખાણ કરે, એ લાલાના ચરણ કમળના વખાણ કરે છે. આમ બધા લોકો લાલાના વખાણ કરવા લાગ્યા. અને અહીંયા માતા યશોદા છે ભગવાન પાસે પ્રાર્થના કરે, હે પ્રભુ મારા લાલની તમે રક્ષા કરજો. મારો લાલો રમવા છે ત્યારે ગોવિંદ ભગવાનનું રક્ષણ કરો. મારો લાલો સુતેલો હોય ત્યારે માધવ ભગવાનની રક્ષા કરો. અરે મારો લાલો ચાલતો ત્યારે વૈકુંઠના ભગવાનનું રક્ષણ કરો. અહીંયા ભગવાનની એક એક ક્રિયાઓને એક એક ભગવાનને સોંપી દે છે કે હે વૈકુંઠના નાથ મારો લાલો જ્યારે ચાલે ત્યારે તમે તેની રક્ષા કરજો. હે માધવ ભગવાન મારો લાલો જ્યારે જમવા બેસે ત્યારે તમે તેની રક્ષા કરજો. ભગવાનની એક એક ક્રિયાઓને રક્ષણ કરવા માટે દેવતાઓને પ્રાર્થના કરે છે. આજે ભગવાન ખૂબ જ મારા ખોળામાં આનંદથી રમે છે. નંદ બાબા જ્યોતિષના સાયંકાળે વખતે ગોકુળ આવે છે. તેમને સાંભળી કે રાક્ષસી આવી હતી. નંદ બાબા થોડા ગભરાણા છે, પરંતુ લાલાને હેમ કેમ જોઈને રાજી પણ થયા. પુત્રના શરીરને સંસ્કાર કરવામાં આવે અને ત્યારે ચિત્તામાંથી અંગરચંદ્ર જેવી સુગંધ નીકળી અને પુત્રને પ્રભુની સદગતિ આપી છે. પુત્રના એ વાસના છે તે કૃષ્ણના વિઘ્ન કરે છે. 6 દોષવાળી પુત્રનાએ 6 ગુણોવાળા ભગવાનને છતાં દિવસે મારું જે છે એ બધું અર્પણ કર્યું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ બધા દોષો પુત્રનામાંથી ઉત્પન્ન થાય છે. અને
અને ભગવાનમાં 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ ભગવાનના 6 ગુણો છે. ભગવાનના એક એક સદગુણને હૃદયમાં ઉતારો તો દરેક મનુષ્યનો એક એક દોષનો નાશ પામે છે. ભાગવતની અંદર કન્યા બાળલીલાની ફળશ્રુતિ કહી નથી, પણ એકમાત્ર પુત્રના ચરિત્રની ફળશ્રુતિ કરી છે. પુત્રના મોક્ષ એ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે. અને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. અને આ ચરિત્રનું ચિંતન કરવું જોઈએ. બુદ્ધિ અને જીવ કૃષ્ણ પાસે તો કોઈ વિપત્તિ આવતી જ નથી. પછી સુધીરજી મારા આગળ વાત કરતા કહે છે કે ગોપીનો ખૂબ જ વખાણ કરે. ગોપી યોગીની જેમ નાક પકડતી નથી, પ્રાણાયામ પ્રત્યે પ્રતિથી તેમનું મન તો ઉગાડ્યા કે શાંત રહે છે. શરીર પ્રભુ તરફ વળે માટે પરમાત્મા લીલા કરે છે. ગોપીનો નિયમ કે રોજ મંગળાના દર્શન કરવા જવું. મંગળાના દર્શન અંધારામાં થાય તો તે અતિ ઉત્તમ છે, કારણ કે કોઈ પણ મનુષ્યનું મુખ જોતા પહેલા ભગવાન દર્શન કરીને આંખમાંથી ભગવાન અંદર ઉતારે એ જ સાચું દર્શન છે. મંગળા કહેતા કે સવારમાં વહેલા જ્યારે કોઈ શરીરમાં માણસો ન હોય ત્યારે ભગવાનનું મુખ જોઈ અને મંગળા દર્શન કહેવાય. પણ આપણે 9 વાગ્યા 10 વાગ્યા 11 વાગે જઈએ ભગવાનના મંદિરે. ખરેખર ભગવાનના દર્શન કરવા ક્યારે જવું જોઈએ? કે જ્યારે અંધારું હોય, કોઈ બહાર ન હોય, ત્યારે પહેલું ભગવાનનું મુખ જોવા માટે મંદિરે જવું જોઈએ. તો એ દર્શન સફળ થાય છે, એ ફળ આપે છે. ગોપીઓની આની એવી ટેવ હતી કે એમને લાલા દર્શન કરી એમને ઘરમાં કંઈ છૂટતું નથી. અને આજકાલ લોકો ઉત્તર સવારે ચા જોઈએ. અને તમે ભલે ચા પીવો, પણ ચાના ગુલામ ન બનો. સતત નિષ્ઠા રાખો, હું વૈષ્ણવ છું, ભગવાનનો દાસ છું, ભગવાનને આધીન છું. પથારીમાં ભગવાનનું સ્મરણ કરો. કનૈયો આંખ બંધ રાખી બધું સાંભળે છે. અહીંયા યશોદાજી કહે છે, અરે સખી, હજુ તો લાલો નિદ્રામાં છે. અહીંયા હવારના પોરમાં 4 વાગ્યા તો બધી ગોપીઓ ભગવાન દર્શન માટે ઘરે જાઓ. યશોદા એમ કે સખીઓ હજુ તો લાલો નિદ્રામાં છે. ભગવાન ક્યાંક નિદ્રામાં ના હોય એ તો જાગીને બધું સાંભળે છે, કયા સાંભળતા હોય છે. ગોપીઓ લાલા દર્શનમાં તન્મય થઈ અને તે સમય પ્રભુ પાછું ફેરવ્યું છે. જે જોતા ગોપીઓ આનંદમાં આવી ગઈ અને દોડતી યશોદા પાસે જાય કે માં લાલાએ આવી ગયા. પાછું કહેતા કે પડતું ભગવાને પડતું ફેરતા થઈ ગયા. અમે નજરે જોયું છે. યશોદા મને ખૂબ આનંદ થયો. મારા લાલોજી 3-4 મહિના જતા એને પડતું ફેરવા લાગ્યો. મારે ઉત્સવ કરવો છે. લાલાએ પાછું ફેરવી અરુણ પરિવર્તન નામનો ઉત્સવ થયો. તો ભગવાને પડતું ફેર્યું ને એટલે એને અંગ પરિવર્તન કીધું. પોતાનું અંગ છે એને પરિવર્તન કર્યું. પડતું ફેરવી એટલે પાછો ઉત્સવ બનાવ્યો. તો ભગવાન આવ્યા છે, ઉત્સવ તો થશે જ. આપણે પણ ઘણી વખત ઉત્સવ કરીએ. 2 મિનિટ માટે આપણે કીર્તન કરીએ, સોડા પીએ, પછી કીર્તન કરીએ. સમયસર સોડા આવી ગઈ છે. લાભો બેન, ઠાકોરજી તો બધાને નચાવવા છે કે નહીં? આપણે કે કામગીરી કરતી થાક આવી ગયો ઘડી નાચે જમીએ કરીએ. तुम जाओ. જો આજે આપણે કથાનો 5મો દિવસ છે. હવે આપણી પાસે 2 દિવસ છે. તો હવે ભગવાનનું પ્રાગટ્ય થયું કે ભગવાન આવે છે. ભગવાનને નાચ, કીર્તન, સત્સંગ બહુ ગમે છે. તો આપણે પણ આજે 2 દિવસ માટે ખૂબ આનંદ કરવાનો છે. એટલે બધાએ નાચવાનું છે, ભગવાનની નામે કીર્તન કરવાના છે. તમે સોડા પી લો, પછી આપણે 5 મિનિટ ભગવાનનું કીર્તનથી થોડી માટે રાસ લઈ લઈએ.
Thank you.